નમસ્કાર ખેડૂત મિત્રો, કિસાન સફર પરિવારમાં હું એજે મુળિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, ખેડૂત સુખી તો બધા સુખી આ વાત લઈ અને આપણે દર વખતે ખેડૂત મિત્રોને મળીએ છીએ અને ખેતીની જે છે કાંઈક ને કાંઈક નવી માહિતી એ મિત્રો મેળવવાનો પ્રયત્ન કરીએ છીએ. ખેતીની અંદર કેમ ખર્ચ ઘટે અને કેમ ઉત્પાદન વધે એના માટે મિત્રો આપણા હંમેશના પ્રયત્નો જે છે એ રહ્યા છે. ત્યારે મિત્રો જે પ્રાકૃતિક રીતે જે ખેડૂત મિત્રો જે છે ખેતી કરી રહ્યા છે એ આ વર્ષે જ્યારે વધારે પ્રમાણમાં જ્યારે વરસાદ પડ્યો છે ત્યારે જે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂત મિત્રોને ઓછું નુકસાન આવ્યું છે એ નરી આંખે જોઈ શકાય એવું જે છે રિઝલ્ટ એ મિત્રો આપણે જોવા મળ્યું. ત્યારે મિત્રો આજે આપણે એક એવા જ પ્રોડક્ટની વાત જે છે એ કરવાના છીએ કે આ પ્રોડક્ટ જે છે ખેડૂત મિત્રો માટે ખૂબ ઉપયોગી થઈ છે અને ખેડૂત મિત્રો માટે એ સૌથી સસ્તી અને સૌથી સારામાં સારી રીતે આ પ્રોડક્ટ એ ખેડૂત મિત્રો જો વાપરે તો એના પાકની અંદર ઘણો બધો ખર્ચ ઘટી શકે છે અને કોઈ પણ જાતના રાસાયણિક કે કોઈ પણ પ્રકારના કેમિકલ વગર એ પોતાના પાકને જે છે એ દાહક અસરથી બચાવે છે અને લાંબા ગાળા સુધી જે છે એ મિત્રો આપણે ખૂબ જે છે એ ફાયદો કરે છે. ત્યારે સૌપ્રથમ જે છે અમારા કહેવાય કે ભાઈ કિસાન સફરની અંદર જે ખેડૂત મિત્રો સાથે અને વેપારી મિત્રો સાથે જે સતત ને સતત જે કામ કરે છે અને ખેડૂતોને જે છે જે માર્ગદર્શન આપે છે એવા ભાઈ હરેશભાઈ સુવાણ એ આપણી સાથે છે અને હરેશભાઈ જે છે એમનો પરિચય આપશે અને ત્યારબાદ જે છે એ મિત્રો આ જે પ્રોડક્ટ છે એના વિશેની એ આપણે ચર્ચા કરી. આપનો પરિચય. નમસ્તે ખેડૂત મિત્રો, મારું નામ હરેશભાઈ સુવાણ છે, ગામ આસલપુર, તાલુકો વિંછિયા, જિલ્લો રાજકોટ. બરાબર. તમારો મોબાઈલ નંબર? મોબાઈલ નંબર 63 55 84 87 16. મિત્રો જ્યારે પણ જે છે કોઈ પણ ખેતીને લગતું કોઈ પણ પ્રશ્ન હોય ખેતીની અંદર જે છે એ તમારા જે છે એ કાંઈ કોઈ જીવાતના, કોઈ રોગના કે કોઈ ખાતરના કે કોઈ પાકને લગતા કોઈ પણ પ્રશ્ન હોય તો હરેશભાઈને જે છે એ તમે મિત્રો ફોન કરી અને એની માહિતી જે છે એ 63 5 58 48 7 16 નંબર ઉપરથી એ મિત્રો તમે મેળવી શકશો. હરેશભાઈ, હવે મારે તમને એક વાત એ કરવી છે કે હાલના સમયગાળા અંદર જ્યારે ખેડૂત મિત્રો જે છે એ જ્યારે કપાસ જે છે એ ઘણા બધા વિસ્તારની અંદર જ્યાં વધારે વરસાદ પડ્યો છે જે દરિયાકાંઠાનો વિસ્તાર જે કહેવાય કે જે પોરબંદર છે, જે ખંભાળિયા છે, દ્વારકા છે, ગીર સોમનાથ છે, આ કચ્છ છે, આ વિસ્તારની અંદર કપાસના પાકની અંદર ઘણું બધું મોટું નુકસાન થયું છે. પણ જેવો ઘણો બધો એવો પણ વિસ્તાર છે કે જ્યાં એટલો બધો વરસાદ પડ્યો નથી અને કપાસ જે છે એ ખૂબ સારા છે. તો એ વિસ્તારની અંદર હાલના સમયગાળાની અંદર એ ખેડૂત મિત્રોને જે છે એ કપાસના પાકની અંદર થ્રિપ્સ અને લીલી પોપટીનો એટેક આવ્યો છે. તો આ થ્રિપ્સ અને લીલી પોપટી જે છે એ જ્યારે આવી છે ત્યારે ખેડૂત મિત્રોને જે લીલી પોપટી હોય તોય મારે, થ્રિપ્સ હોય તોય મારે, મોલો મચ્છી હોય તોય મારે અને સફેદ માખી હોય તો એને પણ મારે. તો આવી પ્રોડક્ટ વિશેની વાત અમારા ખેડૂત મિત્રોને આપ કરો. એમ આપણે એક પ્રોડક્ટ છે વજ્રાસ્ત્ર. બરાબર છે. જે ચૂસ્યા પ્રકારની તમામ જીવાત માટે એનું સારું રિઝલ્ટ છે. એને પંપે આપણે 30 ml નાખી અને છંટકાવ કરો તો સારું રિઝલ્ટ છે અને એકદમ એ ઓર્ગેનિક પ્રોડક્ટ છે આપણી. બરાબર. એટલે કે એની અંદર કોઈ કેમિકલનો ઉપયોગ નથી કરવામાં આવ્યો, ઉપયોગ નથી કરેલો. અને જે ખેડૂત મિત્રો આ વાપર્યું છે એ ખેડૂતોના કેવા અનુભવ? એના રિવ્યુ સારા છે. હા, 30 ml નાખે એટલે રિઝલ્ટ સારું આવે છે. એમ મિત્રો વજ્રાસ્ત્ર જે છે એની વાત જો કરવામાં આવે તો વજ્રાસ્ત્રની અંદર જે છે એ જે છેલ્લા આપણે કહીએ કે 2 વર્ષથી એ ખેડૂત મિત્રો જે છે આ વજ્રાસ્ત્રનો ઉપયોગ કરે છે. હવે આ વજ્રાસ્ત્ર જે છે એ એમ કહે ને કે આપણે કહેવાય ને આધુનિક ટેકનોલોજીથી એ તૈયાર કરવામાં આવેલું એક અતિ આધુનિક એવું આ પ્રાકૃતિક રીતે તૈયાર કરવામાં આવેલું જે આપણું કહેવાય કે લસણનો અર્ક છે, કરંજનો અર્ક છે, લીંબોળીનો અર્ક છે, આપણો હિંગ જે છે એનો અર્ક છે, આ બધા અર્કના જે ઉકાળાઓ કરી અને એનામાંથી જે છે એ 100% પ્રાકૃતિક રીતે તૈયાર કરવામાં આવેલું આ વજ્રાસ્ત્ર છે. આ વજ્રાસ્ત્ર એક ઝાટકે એ તમામ પ્રકારની સુસિયા જીવાતો અને ઈયળોને પણ મારે છે. હવે આ વજ્રાસ્ત્ર જે છે એનો ઉપયોગ હરેશભાઈ ખેડૂત મિત્રો જે છે એ કેવા સમયે કરે જેથી કરીને ખેડૂત મિત્રોને જે છે એનો ફાયદો થાય? તો કે જો આપણે ઘણી વખત કેમિકલનો મારીએ તો કેવી રીતનું હોય તો કે જીવાત હોય તો મારે. ત્યારે આવડાનું કામ શું છે સાહેબ કે આ વજ્રાસ્ત્ર જે છે એક એવી પ્રોડક્ટ છે કે જે એક આખું પાન કડવું બનાવી દે. તમે છંટકાવ કરો તો તમારે જીવાત દાખલા તરીકે નથી આવી અને તમે છંટકાવ કર્યો છે તો આખા છોડ ઉપર જે છે એ કડવાશ કરી દેશે, આખું પાન જે છે અઠવાડિયા સુધી કડવું રહેશે. તો જે ફૂદા ઈંડા મૂકે છે, જેના ડીમ્સ છે, જેના બચ્ચા જે છે ઈંડા મૂકે છે કે જેના બચ્ચા મૂકે છે, તો આ વજ્રાસ્ત્ર જે છે એ જ્યાં એની છંટકાવ કરેલો છે ત્યાં એ બચ્ચા કે ઈંડા મૂકાશે નહીં. એટલે સીધો ફાયદો આપણે જે છે જીવાત ન આપણા ખેતરમાં આવે એનો એ ફાયદો થયો. બીજું કોઈ પણ જીવાત દાખલા તરીકે અત્યારે થ્રિપ્સનો એટેક છે તો થ્રિપ્સ કેમ નુકસાન કરે તો કે ઘસરકા કરે, ઉજરડા પાડે અને
અને ઉજેડા પાડી એમાંથી રસ શું છે. તો આ પાન તો અઠવાડિયાથી હું તમારું કડવું રહેવાનું છે. તો કડવું પાન જે છે એ રહેવાના કારણે એ જેવું રસ શું છે એવો એ જીવાત મરી જશે. તો આ વજ્રાસ્ત્રનો આ એક પ્લસ ફાયદો છે કે એક તો જીવાત આવવા નથી દેતું, આવ્યું હોય તો એ લાંબા ગાળા સુધી રિઝલ્ટ આપે. બીજું કોઈ પણ દવા છાંટીએ, દાખલા તરીકે આપણે ઇમિડા છાંટીએ કે કોઈ થાઇમેથોક્ઝામ છાંટીએ કે કોઈ ફિપ્રોનિલ છાંટીએ, તો એ વારંવાર છંટકાવ કરવામાં આવે તો શું થાય તો કે જીવાતની અંદર રજિસ્ટ્રેશન પાવર આવે. ત્યારે આ કુદરતી રીતે તૈયાર કરવામાં આવેલું છે, આમાં કોઈ કેમિકલનો ઉપયોગ કરવામાં આવ્યો નથી. અને એ જ્યારે આપણે ઉપયોગ કરીએ છીએ તો કોઈ જીવાતમાં રજિસ્ટ્રેશન આવવાનો કોઈ પ્રશ્ન આવતો નથી. એટલે કે ટૂંકમાં કોઈ જીવાત જે છે એના સામે પ્રતિકારક શક્તિ ધરાવશે નહીં. તો એ પણ એક ફાયદો થાય. બીજું, પર્યાવરણને કોઈ જાતનું નુકસાન નહીં કરે. જ્યારે દવાઓ આપણે છંટકાવ કરીએ છીએ હાલના સમયગાળાની અંદર જે છે આપણે ખૂબ મોટા બણગાઓ બધા ફૂંકે છે કે ભાઈ કેમિકલનો ઉપયોગ ઓછો કરો, કેમિકલનો ઉપયોગ ઓછો કરો, સ્વાસ્થ્યને ખૂબ નુકસાન થશે. ત્યારે આ કોઈ પણ જાતનું કેમિકલ આની અંદર છે નહીં. માત્ર ને માત્ર જે છે વનસ્પતિના અર્કમાંથી તૈયાર કરવામાં આવેલું આ પ્રોડક્ટ છે. આને તમે પણ તૈયાર કરી શકો, પણ આપણે આ જે જથ્થો હોય એ મોટો રાખવો પડે. તમે જે છે એ નિમાસ્ત્ર બનાવી શકો, અગ્નિસ્ત્ર બનાવી શકો, એ આ વજ્રાસ્ત્ર જેવું જ છે. પણ આ વજ્રાસ્ત્રને આધુનિક ટેકનોલોજી દ્વારા જે ઉકાળા હોય એને ખૂબ ઊંચા તાપમાને ગરમ કરી અને એનું પ્રમાણ નાનું બનાવેલું છે. એક પંપમાં જો તમારે વધારે પ્રમાણમાં હોય તો 35 ml નાખો, નહીંતર 30 ml. 30 થી 35 ml નાખો એટલે મિત્રો તમારે કોઈ પણ પ્રકારની જીવાત હોય, એ લીલી પોપટી હોય, સફેદ માખી હોય, થ્રિપ્સ હોય કે મોલામસી હોય કે તમારી મિલીબગ હોય, અરે નાની ઈયળો હોય, જીવાતમાં તમારે નાની લીલી ગુલાબી કાબરીની ઈયળ પણ હોય તો ઈયળને પણ આરામથી એ કંટ્રોલ કરશે. એના ફૂદાને તો આપણા ખેતરમાં નહીં જ બેહવા દે. તો આ પ્રોડક્ટ આવી રીતનું જે છે એ કામ કરી રહી છે. બીજું મિત્રો, આનું પેકિંગ જે છે 500 ml માં આવે. હવે 500 ml જે છે એના 20 પંપ થાય. આપણે જે છે એ 25 ml નાખીએ તો 20 થાય, અને તમે જે છે એ કદાચ 35 ml નાખો તો એના પંપ 16 પંપ થશે. તો એનો પંપનો ખર્ચો જે આમ તમે ગણીએ તો પંપનો ખર્ચો 30 થી લઈને 35 રૂપિયા થશે. એનાથી વધારે જે છે એ રૂપિયાનો ખર્ચો થવાનો નથી. જ્યારે આપણે તમામ સુસિયા જીવાતોની દવાઓ નાખીએ, લીલી પોપટીની અલગથી લઈએ, થ્રિપ્સની અલગ નાખીએ, આ એકાદી કોળની ફાલની નાખીએ, ત્યારે વજ્રાસ્ત્ર જે છે એ માત્ર ને માત્ર જે છે એક જ પ્રોડક્ટ વાપરવાની છે. એની હારી બીજી કોઈ વસ્તુ પ્રોડક્ટ વાપરવાની જરૂર નથી. કદાચ તમે જે છે ફાલની કે કોળની નાખતા હોય તો હારી નાખવાની છૂટ છે, બાકી ફાલ અને કોળ જીવાત મરે એટલે આપોઆપ આવવાનું જ હોય. બરાબર. તો આ વજ્રાસ્ત્ર જે છે આવું સરસ મજાનું કામ કરે છે. ખેડૂત મિત્રો માટે બધી સુસિયા જીવાતોને એક ઝાટકે મારવાનું કામ એ વજ્રાસ્ત્ર જેવી રીતે ઇન્દ્રનું વજ્રાસ્ત્ર જે છે એ મિત્રો આપણે બધાને ખબર છે કે વજ્રાસ્ત્ર જે છે છોડવામાં આવે એટલે પછી જે છે એ બધું પૂરું થાય. એવી જ રીતનું આ વજ્રાસ્ત્ર છે એ ખેડૂત મિત્રો માટે ખૂબ સરસ મજાનું કામ કરે છે. 500 ml ના 700 રૂપિયા ભાવ છે. કોઈ પણ ખેડૂત મિત્રોને ગુજરાતના કોઈ પણ ખૂણે મેળવવું હોય તો હરેશભાઈ કેવી રીતનું મળશે? એ આપણા ગુજરાતમાં ઘણા બધા ડીલરો છે, જ્યાં ડીલર ન હોય ત્યાં કુરિયર થી મળી જશે. ઓનલાઈન પેમેન્ટ કરે એટલે કુરિયર પહોંચી જશે બીજા જ દિવસે. બરાબર. એટલે કે કુરિયર દ્વારા જે છે ગુજરાતના કોઈ પણ ખૂણે કોઈ પણ ખેડૂતને મળી શકે. બાકી જે છે એ ગુજરાતના જે 150 ડીલરો છે એ તમારા નજીકના તાલુકામાં જે છે ક્યાં મળશે તો તમને અહીંથી કહેવામાં આવશે, પણ કદાચ તમારે કુરિયર થી મંગાવો તો પણ એ મળી જશે. ત્યારે ખૂબ સરસ મજાની વાત એ મિત્રો આ વજ્રાસ્ત્રની હતી. મિત્રો તમે જે છે જો વાપર્યું હોય તો ચોક્કસ અમને કમેન્ટ કરી અને ચોક્કસ જે છે એ જણાવજો, જેથી કરીને આપણા બીજા ખેડૂત મિત્રો પણ જે છે એ આનો લાભ લઈ શકે. જ્યારે તમે કમેન્ટ કરો ત્યારે મોબાઈલ નંબર ખાસ નોંધજો, લખજો, જેથી કરીને એ મિત્રોને જે છે એ વજ્રાસ્ત્ર વિશેની ચોક્કસ માહિતી મેળવી શકે. ભાઈ હરેશભાઈ જે છે એ કિસાન સફર સાથે જોડાય અને કિસાન સફરના એ કહેવાય કે ખેડૂતો માટેનું જે કામ કરી રહ્યા છે, ખેડૂતો માટે જે છે સતત ને સતત જે છે માર્ગદર્શન આપી રહ્યા છે, એ બદલ હું એ જે મૂળિયા હરેશભાઈ આપનો ખૂબ ખૂબ આભાર માનું છું. ખેડૂત મિત્રો, તમને જે છે એ ફરીવાર ખેતીને લગતું કાંઈ કામ હોય તો હરેશભાઈ આપનો નંબર 63 55 84 87 16 આ નંબર ઉપર મિત્રો ફોન કરી અને વધારાની માહિતી મેળવી શકશો. ખેડૂત મિત્રો, તમે અમારો વિડીયો છેલ્લે સુધી જોવા બદલ તમારો પણ ખૂબ ખૂબ આભાર. ખેડૂત મિત્રો, કિસાન સફરમાં જે તમે નવા હોય, 4.5 લાખ ખેડૂતો જે છે એ જોડાણા છે. તમે જોડાવાના બાકી હોય, તમે ન જોડાણા હોય, તમે જોડાઈ ગયા હોય તો બીજા 10 ખેડૂતોને જે છે કિસાન સફર સાથે મિત્રો જોડો અને કિસાન સફરને જે છે એ કહેવાય કે ખેડૂતોની જે ચેનલ જે બનાવી છે, જે ખેડૂતો માટે જે છે એ હંમેશા કામ કરી રહી છે, એ ખેડૂતોને એક નવો જે છે દિશા અને રાહ દેવામાં તમે એક પ્રેરણારૂપ જે છે એ બનો, એવી જે છે અમે એક અપીલ કરીએ છીએ. ખેડૂત મિત્રો, ખેડૂત સુખી તો બધા સુખી.